હેલો મિત્રો, સૌપ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। હવે મિત્રો, તમારે યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરો અને એમાં કોપીરાઇટ ક્લેમ આવે તો વિડીયોમાં અને ચેનલમાં ખરેખર બહુ નુકસાન કરતું હોય છે। તો હવે મિત્રો, ચેનલ છે જે તમારી મોનેટાઈઝ ન હોય અને કોપીરાઇટ ક્લેમ આવે તો ચેનલમાં અથવા વિડીયોમાં કોઈ અફેક્ટ કરતું નથી। પરંતુ મિત્રો, તમારે જ્યારે મોનેટાઇઝેશનમાં ચેનલ મોકલશો ત્યારે બધા જ વિડીયોના જે કોપીરાઇટ ક્લેમ છે જે રિમૂવ કરેલા હોવા જોઈએ। અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ કે ચેનલ છે જે મોનેટાઈઝ હોય તો કઈ રીતે મિત્રો અફેક્ટ છે જે તમારી ચેનલમાં અને વિડીયોમાં પડે। તો મિત્રો, તમારી ચેનલ મોનેટાઈઝ હોય અને જો કોપીરાઇટ ક્લેમ આવે તો તમે ઘણી બધી મહેનત કરી અને વિડીયો બનાવતા હોય તો તેની ઇન્કમ છે જે કોપીરાઇટ ક્લેમને લીધે નથી મળતી। તો મિત્રો, આવું ન થાય એના માટે અહીંયા આ વિડીયોમાં મારા મિત્રની એક ચેનલ છે એમાં કોપીરાઇટ ક્લેમ છે જે તમને લાઈવ રિમૂવ કરી અને બતાવવાનો છું। વિડીયો શરૂ કરતા પહેલા જે મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે આપણે YT સ્ટુડિયો એપ્લિકેશન છે જે ઓપન કરેલી છે, જેમાં અહીંયા નીચેની તરફ સૌથી સહેલો વિડીયો છે એમાં મિત્રો તમે જોઈ શકો છો કોપીરાઇટ છે જે આવેલો છે। હવે એને મિત્રો રિમૂવ કરવા માટે અહીંયા વચ્ચે કોપીરાઇટ એવું લખેલું છે જેના પર ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે સી ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે। હવે તમે મિત્રો જોઈ શકો છો આ વિડીયોમાં અહીંયા વચ્ચે જે કોઈ પણ મ્યુઝિકને લીધે અથવા સોંગને લીધે કોપીરાઇટ આવેલો છે। હવે તમે અહીંયા જોઈ શકો સિલેક્ટ એક્શન એવો ઓપ્શન જોવા મળશે। સિલેક્ટ એક્શન ઉપર ક્લિક કરશો એટલે આ રીતના 3 ઓપ્શન જોવા મળશે, જેમાં પહેલો ઓપ્શન છે ઇરેઝ સોંગ, ત્યારબાદ બીજો ઓપ્શન છે રિપ્લેસ સોંગ અને ત્રીજો ઓપ્શન છે ટ્રીમ આઉટ સેગમેન્ટ। આ 3 ઓપ્શનનો યુઝ કરી અને મિત્રો આપણે કોપીરાઇટ ક્લેમ છે જે રિમૂવ કરી શકીએ। પહેલો ઓપ્શન ઇરેઝ સોંગ, જેના ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ અહીંયા નીચે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે આપણે જે વિડીયો છે એમાંથી જે કોપીરાઇટ આવેલો છે એટલો ભાગ છે જે ઇરેઝ કરી શકીએ। ત્યારબાદ નીચે છે મ્યુટનું ઓપ્શન, ત્યાંથી તમે મ્યુટ કરી દેશો તો એટલા ભાગમાં જે મ્યુઝિક છે એ પણ મ્યુટ થઈ જશે। ત્યારબાદ નીચે સેવ ઉપર ક્લિક કરશો એટલે આપણે જે આ ભાગ છે વચ્ચે કોપીરાઇટ આવેલો એ ઇરેઝ થઈ જશે અથવા તો મ્યુટ કરેલા છે તો જે વિડીયો છે રહેશે, પરંતુ એમાંથી જે કોપીરાઇટેડ મ્યુઝિક છે જે મ્યુટ થઈ જશે। ત્યારબાદ મિત્રો બેક આવી અને વાત કરીએ આપણે બીજો ઓપ્શન છે રિપ્લેસ સોંગ ઉપર ક્લિક કરશો ત્યારબાદ નીચેની તરફ કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ રીતના ઇન્ટરફેસ જોવા મળે, જેમાં અહીંયા આપણે રિપ્લેસ સોંગ એટલે કે જે આપણે કોપીરાઇટ આવેલ છે એટલા મ્યુઝિક અથવા સોંગની જગ્યાએ આપણે યુટ્યુબ લાઇબ્રેરીમાં જેટલા પણ મ્યુઝિક છે એ અહીંયા જોવા મળે છે। એમાં તમે અહીંયા પ્લેનો ઓપ્શન છે જેના ઉપર પ્લે કરશો તો ત્યાંથી જે મ્યુઝિક છે તમે સાંભળી શકશો। ત્યારબાદ તમે કોઈ પણ મ્યુઝિક છે જે કોપીરાઇટેડ આપણે જે આવેલો છે ત્યાં એડ કરવા માગો તો અહીંયા એડનો ઓપ્શન છે, એડ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આપણા વિડીયોમાં જે જગ્યાએ કોપીરાઇટ આવેલો હતો એ જગ્યાએ અહીંયા આ મ્યુઝિક છે જે સેટ થઈ ગયું છે। ત્યારબાદ મિત્રો ઉપર સેવનો ઓપ્શન દેખાય, ત્યાં સેવ ઉપર ક્લિક કરશો એટલે આ વિડીયોમાં જે કોપીરાઇટેડ સેગમેન્ટ હતો એમાં આ મ્યુઝિક છે જે રિપ્લેસ થઈ જશે। ત્યારબાદ મિત્રો બેક આવી અને આપણે થર્ડ ઓપ્શનની વાત કરીએ। થર્ડ ઓપ્શન છે ટ્રીમ આઉટ સેગમેન્ટ, જેના ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા નીચે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમે અહીંયા જોઈ શકો છો આપણે આ જે વિડીયો લીધેલો છે એમાં 49 સેકન્ડથી લઈ અને 1 મિનિટ અને 33 સેકન્ડના ભાગમાં કોપીરાઇટેડ આવેલું છે। તો હવે મિત્રો એને રિમૂવ કરવા માગતા હોય તો અહીંયા આ ઓપ્શનનો યુઝ કરશો તો એટલો ભાગ છે જે સંપૂર્ણ જે કોપીરાઇટ આવેલો છે રિમૂવ થઈ જશે। ત્યારબાદ અહીંયા નીચે સેવ ઉપર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઓપ્શન આવશે રેડી ટુ ટ્રીમ એટલે કે આપણો જે આ સેગમેન્ટ છે જે રિમૂવ થઈ જશે। ત્યારબાદ મિત્રો ટ્રીમ ઉપર ક્લિક કરશો એટલે થોડોક ટાઈમ મિત્રો વેઇટ થશે અને ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો ધીમે ધીમે આ મ્યુઝિક છે જે વિડીયો છે જે રિમૂવ થઈ જશે। ત્યારબાદ મિત્રો હવે તમે જોઈ શકો છો ઉપર વિડીયો એડિટિંગ એની પ્રોગ્રેસ એવું ઓપ્શન જોવા મળશે એટલે તમે અહીંયા જોઈ શકો આ રીતે જે વિડીયો છે એ થોડોક ટાઈમ પ્રોસેસિંગ લેશે। ત્યારબાદ મિત્રો તમે બેક આવી જશો તો જે કોપીરાઇટ ક્લેમ છે જે રિમૂવ થઈ જશે।